સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મગોબ વિસ્તારમાં ખાડી પૂર આવ્યું। સુરતમાં સ્થાનિકોને જે ડર હતો એ જ અત્યારે થઈ રહ્યું છે। મગોબ વિસ્તાર પાણી પાણી થઈ ગયો કેમ કે ખાડી પૂરની સ્થિતિ અહીંયા આવી ગઈ છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા। આ ખાડી પૂરના કેવી સ્થિતિમાં અહીંયાના લોકો ફસાયેલા છે તેના દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપને બતાવીશું। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, સુરતમાં જેનો ડર હતો એ જ સ્થિતિ બની। ખાડી પૂરના કારણે કેવી અવદશા સુરતની? जी बिल्कुल, सूरत महानगरपालिका कहे छे के प्री मोन्सून कामगीरी कराई અને પ્રી મોન્સૂન કામગીરીમાં પાણી ભરાઈ જાય અને કહે છે કે ખાડી ડ્રેજિંગ કરવામાં આવી છે। ખાડીપુર નહીં આવે તેવું પ્લાનિંગ થઈ રહ્યું છે, પરંતુ ખાડીપુર દર વર્ષે આવે છે। તસવીરો જોઈ શકો છો, મગબ ખાડીના નજારો છે, આકાશી દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો, જ્યાં અત્યારે હાલ કઈ રીતે માણસ આ રસ્તા પરથી પસાર થાય એ વિચાર કરવો પણ મુશ્કેલ છે। જ્યાં જુઓ ત્યાં લબાલબ પાણી। આકાશી દ્રશ્યો જોઈ શકો છો તમે। પર્વત પાટિયાથી ગોળાદરા તરફ જવાનો જે માર્ગ છે ત્યાં અત્યારે આ પ્રમાણે ઘૂંટણસમા પાણી છે ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં નજર નાખો ત્યાં આ જ પ્રમાણેની સ્થિતિ। આ પેટ્રોલ પંપ જોઈ શકો છો। પેટ્રોલ પંપમાં લોકો પેટ્રોલ પુરાવા કઈ રીતે જશે, કારણ કે પેટ્રોલ પંપ આખું અત્યારે હાલ પાણીમાં ડૂબી ચૂક્યું છે। બીજી તરફ સામે છેડે તમે જોઈ શકો છો જે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે, એ કાપડનો જથ્થો પણ અત્યારે ભીંજાઈ રહ્યો છે અને જે વાહનો છે એ પણ અત્યારે હાલ ડુબાણમાં છે। બીજી તરફ આગળ તમને બતાવીશું જે સુરત મહાનગરપાલિકા સોસાયટીઓનું ગાર્ડન હોય છે, એ ગાર્ડનમાં અત્યારે હાલ કમરસમા પાણી જોવા મળી રહ્યા છે। આ તસવીરો જોઈ શકો છો। આ રીતની તસવીર, આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં। એ સામે છેડે જતા અત્યારે હાલ જે પ્રમાણે ખાડીનું પાણી કઈ રીતે આ વિસ્તારમાં આવી રહ્યું છે, ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો। બંને કિનારા ઉપર મગોબ ખાડી છે એના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ત્યાંથી ઓવરફ્લો થઈને અત્યારે આ ખાડીનું પાણી છે એ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં ભલે બેઠા હોય, પરંતુ તેમના કામદારોને તો મોકલો, આ વિસ્તારમાં મોકલો। ગટરના પાણી, ખાડીના પાણી જે છે એને તો અત્યારે હાલ નિકાલ કરો, એ અત્યારે હાલ વિનંતી કરવામાં આવી રહી છે। દર વર્ષે આ પ્રમાણેની પરિસ્થિતિ, દર વર્ષે એક જ વાત કરવામાં આવે છે કે ખાડીપુર નહીં આવે તેના માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે, ખાડીનું પાણી ડાયવર્ટ કરવામાં આવશે, પણ ક્યારે દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે કામદારોની રોજગારીને અસર થાય છે। ટેક્સટાઇલ ઉદ્યોગ જોઈ શકાય છે સામે છેડે મહાકાય જે ટેક્સટાઇલ ઉદ્યોગ આવેલા છે, ધ પોલોરાઇઝ ટેક્સટાઇલ સિટી, એની આગળ જઈએ તો ધ ફેબ્રિઝો, આ ટેક્સટાઇલ માર્કેટ, આ તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ પાડશે, સ્વયંભૂ બંધ પાડશે, કારણ કે પાલિકાના પાપે તેમને સ્વયંભૂ બંધ પાડવા માટે મજબૂર થવું પડશે। આ તસવીરો જોઈ શકાય છે, આકાશી દ્રશ્યો, જ્યાં નજર નાખો ત્યાં અત્યારે હાલ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સામે છેડે જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકો છો જાણે કોઈ તળાવ હોય આ રીતે, જ્યારે જે વિસ્તાર છે ખુલ્લો મેદાન છે અને ખુલ્લા મેદાન ઉપર હેલિપેડ જ્યારે બનાવીને મોટા મોટા નેતાઓ છે ઉતરાણ કરતા હોય છે, એ આખે આખું હેલિપેડનું ગ્રાઉન્ડ છે એ પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। તેની આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયા, રોડ રસ્તા ઉપર પાણી ઘૂસી ગયા। માત્ર ને માત્ર એક જે સુરત મહાનગરપાલિકાના પાપે અત્યારે હાલ ખાડીપુર આવ્યું છે। અહીંના જે સ્થાનિક લોકો છે એ કામ ધંધા અર્થે નથી જઈ શકતા। તમે જણાવો કેટલી મુશ્કેલી? बहुत भारी मुश्किल है। इधर पानी बहुत ज्यादा है और मार्केट जाने का भी बंद है, टेक्सटाइल जाने का बंद, सब बंद है, रास्ते जाम है और सोसाइटी पर प्रधानमंत्री आवास के अंदर जाने का बहुत मुश्किल है, उधर जा नहीं पाता है। अभी कोई व्यवस्था नहीं है इधर, जो व्यवस्था करवाए। हर बार ये प्रकार के खाड़ीपुर, हर साल यही प्रॉब्लम है और खाड़ी की सफाई नहीं हुई, इस कारण बहुत ज्यादा पानी भरा हुआ है। बाकी इतना जल्दी पानी नहीं आता है इधर। अच्छा, एसएमसी तो बोलती है कि प्लानिंग किया है, खाड़ीपुर नहीं आएगा, तो ये आपके सामने दिख रहा है दर्श लाइव, और हर साल आता है, इसमें क्या कहना। हमारे सोसाइटी के प्रमुख से आप काम पर नहीं गए आज? काम पे नहीं गए, आज रजा रखना पड़ेगा। क्यों? क्योंकि पानी भरा हुआ है, कहाँ से जाएंगे, पब्लिक परेशान है। बच्चे देखो, बच्चों की छुट्टियां। बिल्कुल, बाळको पण અત્યારે હાલ શાળા કોલેજમાં નથી જઈ શકતા। અત્યારે તસવીર જોઈ, સ્કૂલ આજ બંધ है? हाँ बंद है। બિલકુલ, અત્યારે રજા રાખવામાં આવી છે અને બાળકો અત્યારે મોજૂદ છે। શું સૂચનાઓ આપવામાં આવી છે તમને?
कि घर पे रहो, सेफ रहो। आपको क्या कहा है स्कूल से? घर पे रहो, मजे करो। બિલકુલ ઘર પેરો મજે કરો. જો કે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, તેમને જરૂર મજા આવે, પરંતુ અત્યારે લોકોને જે સજા મળી રહી છે, પાલિકાના પાપે સજા મળી રહી છે, આ રીતની તસવીરો જોઈ શકાય છે. અત્યારે ઘૂંટણસમા પાણી દરેક ક્ષેત્રની અંદર ભરાઈ ચૂક્યા છે. એ પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય, રહેણાંક વિસ્તાર હોય, બીઆરટીએસ રૂટ હોય કે પછી ટેક્સટાઇલ માર્કેટ, તમામ જગ્યા ઉપર આ રીતે ખાડી પૂર છે એ આવી ચૂક્યું છે. જો કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો જરૂર કહી રહ્યા હતા કે પ્લાનિંગ ચાલી રહ્યું છે, ખાડીપુર ના આવે તેના માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ ભાઈ દ્રશ્યો જુઓ, આ પ્રમાણેનું પ્લાનિંગ હોય તમારું, જે પ્રમાણે અત્યારે હાલ ખાડીપુર, અત્યારે મગોબના ખાડીપુર છે, અત્યારે સુરત શહેરની અંદર પ્રવેશી ચૂક્યા છે, ત્યારે કઈ રીતે તમે આ ખાડીપુરને ટાળશો? મેગા પ્લાનિંગ કરવાની જરૂર છે. જે વાલક ખાડીનું પાણી હતું, શા માટે આ પ્રમાણે ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું તે પણ એક મોટો પ્રશ્ન છે. જ્યારથી વાલક ખાડીનું પાણી છે એ આ ખાડીની અંદર જી. ડાયવર્ટ કરાયું છે, ત્યારથી જે સણિયા હેમાદ ગામ છે એ પણ 10 ફૂટ ઉપર પાણી જતું રહે છે. ત્યાં પણ મંદિર ડુબાણમાં ગયું છે, ત્યાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અને અહીં જોઈ શકાય છે એ જ ખાડીનું પાણી, જે રીતે વરસાદી પાણી પ્લસ વાલક ખાડીનું પાણી બંને અત્યારે હાલ મર્જ થઈને સુરત શહેરના અત્યારે હાલ મુખ્ય વિસ્તારમાંથી પસાર થતું આગળ વધી રહ્યું છે. ત્યારે આ પ્રમાણેની સ્થિતિ માટે જવાબદાર કોણ, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. તમામે તમામ બાબતને લઈને અત્યારે પ્લાનિંગ કરવાની જરૂર છે. સુરત મહાનગરપાલિકા કમિશનર એ અત્યારે હાલ IIIC માં અત્યારે મોજૂદ છે અને તમામ પરિસ્થિતિઓ પર નજર રાખીને બેઠા છે. કમિશનર અત્યારે હાલ અધિકારીઓને દોડાવી રહ્યા છે, વહેલી તકે ખાડીપુરનું નિવારણ થાય એના માટે પ્લાનિંગ કરી રહ્યા છે. જી ધનરાજ, આપ દ્રશ્યો દર્શાવતા રહેજો. આભાર જાણકારી આપવા માટે. તો સુરત શહેર અને જિલ્લામાં ખાડીપુરની સ્થિતિ બની ગઈ છે. સુરત શહેર જિલ્લામાં અવકાશી આફતનો કોઈ અંત નથી આવ્યો અને આ આફત તો હજી વધવાની છે. 24 કલાકમાં સુરતમાં 13.5 ઇંચ વરસાદ પછી વરસાદી માહોલ યથાવત છે. કામરેજ, પલસાણા, બારડોલીમાં 7 થી 8.5 ઇંચ વરસાદી માહોલ હજી પણ યથાવત છે. વરસાદી પાણી ઉતર્યા ત્યાં તો સુરત શહેરમાં ખાડીપુરનો ખતરો. સુરતના પૂણામાં ખાડીના પાણી રસ્તાઓ પર આવી ગયા. ખાડીના પાણી શહેરમાં ઘૂસતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ધંધા રોજગાર માટે જતા લોકોને હાલાકી. ખાડીઓની સાફ સફાઈની એસએમસીએ વાર્તાઓ જ કરી, જે હવે પોકળ સાબિત થઈ રહી છે. અને દર વર્ષની જેમ આ ચોમાસે પણ ખાડી ઉભરાવાનું શરૂ થઈ ગયું. પૂણા વિસ્તારના રોડ પર ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયા. સુરત શહેરમાં ખાડીપુર આવી ચૂક્યું છે અને દ્રશ્યો અત્યારે હાલ એબીપી અસ્મિતાના કેમેરા ઉપર તમે જોઈ શકો છો. આ પ્રમાણે ટ્રેક્ટર મારફત અત્યારે એબીપી અસ્મિતાની ટીમ એ વિસ્તારમાં પહોંચી રહ્યું છે જ્યાં જે પ્રમાણે ખાડીપુરના પાણી છે એ પ્રવેશી ચૂક્યા છે. આ ટ્રેક્ટર મારફત સવારની પોરમાં કામદારોને લેવા માટે અત્યારે હાલ જતા હોય છે અને સામે છેડે તમે જોઈ શકો છો વાહન જ્યારે આવતું હોય છે ત્યારે એ વાહન અડધો અડધ અત્યારે હાલ પાણીના ડુબાણમાં ગયું હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. ખાડીપુર તમામ અત્યારે હાલ ખૂણે ખૂણે પ્રસરી ચૂક્યું છે અને જે લોકો છે એ અત્યારે હાલ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આ તસવીર જોઈ શકો છો, જે લોકો અત્યારે હાલ જે કામ ધંધા અર્થે જતા હોય છે, આ રીતે નાવડી સ્વરૂપે જે કાર છે અહીંથી પસાર થતી જોવા મળી રહી છે અને જે કાર છે અડધો અડધ ડુબાણમાં છે, પરંતુ જે કાર ચાલક છે એ અત્યારે મહા મહેનતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ બાઇક જોઈ શકો છો, જે રીતે અત્યારે હાલ જે ખાડીપુર છે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ પ્રવેશી ચૂક્યું છે. ત્યારે સુરતના અંદર અત્યારે જે ખાડીપુરનું સંકટ છે એ તોડાઈ રહ્યું હતું. વિપક્ષ જરૂર વાત કરતી હતી કે ખાડીપુર આવશે, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ ડ્રેજિંગ નથી કરવામાં આવ્યું. રઘુવીર આવિષ્કાર ટાઉનશીપ, ત્યાં અત્યારે હાલ જોઈ શકાય છે તેના રોડ રસ્તા ઉપર પાણી. આ દ્રશ્યમાં જોઈ શકાય છે જે અત્યારે હાલ જે કાર છે એ કાર પણ અત્યારે હાલ પાણીમાં જોવા મળી રહ્યું છે. જે રીતે વાહન ચાલકો છે એ હેરાન પરેશાન થતા હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ વિસ્તારમાં આવવાની જરૂર છે, આ વિસ્તારમાં નજર કરવાની જરૂર છે. કારણ કે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સુરતના પૂણા વિસ્તાર, જે ખાડી કિનારે વસતા વિસ્તાર છે એ અત્યારે હાલ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. સવારમાં આંખ ખોલી એટલે આ તમામ લોકો ખાડીપુરના સંકટનો સામનો કરતા નજરે આવ્યા હતા. આ રીતે જોઈ શકાય છે શું ઘર શું દુકાન ત્યાં સુધી અત્યારે હાલ પાણી છે એ આવી ચૂક્યું છે. અને જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જોઈ શકાય છે સોસાયટીઓમાં પાણી અત્યારે હાલ અંદર પ્રવેશી ચૂક્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે, ત્યારે
સુરતના અલગ અલગ વિસ્તારોની જે વાત કરીએ તો સુરત શહેરની અંદર જે અત્યારે હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે, ખાડી પૂર હટાવવા માટેની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. લોકો છે એ અત્યારે હાલ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે ઊંડું પાણી હોય છે ત્યારે રોડ રસ્તા ઉપર ખાડા છે કે ટેકરા એ ખ્યાલ નથી આવતો. અને જે પ્રમાણે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરની અંદર આ રીતે અત્યારે જે ઢોર ભરવાનું વાહન હોય છે એમાં વાહનોમાં અત્યારે લોકો છે તેનો સહારો લઈ રહ્યા છે અને અત્યારે હાલ મદદ કરી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા કામગીરીમાં જોતરાઈ છે, પાણીનો નિકાલ કરવા માટે જોતરાઈ છે, પરંતુ હવે ત્યાં બીજી તરફ ખાડીપુર આવી ચૂક્યું છે અને ખાડીપુરના કારણે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોની અંદર જે ખાડીપુર અત્યારે હાલ સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે સોસાયટીઓના અંદર સુધી અત્યારે પાણી છે એ અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે. અને આ રીતે એક બાદ એક તમામ જે લોકો છે એ લોકોને અત્યારે હાલ કામ ધંધા અર્થે જનારા જે લોકો છે તેમને અત્યારે લઈ જવામાં આવ્યા છે, રોડ રસ્તા ઉપર છોડવામાં આવશે. આ રીતે ઘૂંટણસમાં પાણી છે તો કમરસમાં પાણી છે અને એ પાણીના કારણે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોને સામનો કરવો પડી રહ્યો છે, મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રમાણેની સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે એબીપી અસ્મિતા તમને એ દ્રશ્યો બતાવી રહ્યું છે જ્યાં સોસાયટીઓમાં અત્યારે હાલ પાણી છે એ પ્રવેશી ચૂક્યું છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. વારંવાર આ રીતે ખાડીપુર આવતું હોય છે. ગત વર્ષે પણ આ જ પ્રમાણેનું ખાડીપુર, એના આગલા વર્ષે પણ આ જ પ્રમાણેનું ખાડીપુર અને એના આગલા વર્ષે પણ, પરંતુ સ્થિતિ જ્યાંની ત્યાં રહેવા પામે છે. સુરત મહાનગરપાલિકા અને સત્તાધીશો જે પ્રમાણે ખાડીપુર ટાળવા માટેનો પ્રયાસ કરતા હોય, આ જોઈ શકો છો ભગવાનનું મંદિર પણ અત્યારે આ રીતે કષ્ટભંજન હનુમાન મંદિર છે એના પણ નીચે મંદિર પરિસરના દાદર સુધી અત્યારે હાલ પાણી પહોંચી ચૂક્યું છે. અને આ જોઈ શકો છો કઈ રીતે માણસ આ પાણીમાંથી બહાર નીકળે. સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ ખાડીપુરનું સંકટ છે એ ઉકેલવું અતિ આવશ્યક છે, કારણ કે જો આ રીતે સ્થિતિ રહે તો રોગચાળો ફેલાવાનો પણ ભય રહે. એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થાય એવી શક્યતાઓ છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાડીપુરના પાણી પ્રવેશી ચૂક્યા છે, જેનો નિકાલ કરવું અતિ આવશ્યક છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.